એસએન વિદ્યાલય ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું મેધા જીગીશા આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ વિડીયોમાં ચેપ્ટર 4 પ્રસારમાન પૂરું કર્યું। આજે હવે આપણે ચેપ્ટર 5 શરૂ કરીએ છીએ। चैप्टर 5 आवृत्ति वितरणनी विषमता। जो चैप्टर 5 आवृत्ति वितरणनी विषमता। विद्यार्थी मित्रों, मध्यवर्ती स्थितिमान और प्रसारमान अभ्यास हेठळनी समष्टि अंगे अगत्यनी माहिती आपे छे। आपणे जोई गया चैप्टर 3 मध्यवर्ती स्थितिमान और चैप्टर 4 प्रसारमान। ए आपणे शुं करे छे तो के समष्टि विशेनी अगत्यनी माहिती आपे छे। समष्टिना एकमो कई किंमतो धारण करे छे तेनी माहिती आ माप आपे छे। हवे समष्टिना एकम कई किंमत धारण करे छे ए आपणे शेना आधारे खबर पड़े छे तो के मध्यवर्ती स्थितिना मापना आधारे अने प्रसारमानना मापना आधारे ख्याल आवे छे। उपरांत ते मापोनी मददथी जुदी जुदी बे के तेथी वधारे समष्टिनी सरखामणी तथा अन्य माहिती मेळववा माटे पृथक्करण पण करी शकाय छे। हवे प्रसारमाननुं माप અને મધ્યવર્તી સ્થિતિનું માપ, એનાથી આપણે બે અલગ અલગ માહિતી સમૂહની સરખામણી કરવી હોય અથવા બે કે તેથી વધારે માહિતી સમૂહની સરખામણી કરવી હોય તો એ સમષ્ટિની સરખામણી માટે એ માપ આપણને ઉપયોગી બનતા હતા। કયા? મધ્યવર્તી સ્થિતિના માપ અને પ્રસારમાનના માપ તથા અન્ય માહિતી મેળવવા માટે। આ સિવાય જો કોઈ અન્ય માહિતી મેળવવી હોય તો એનાથી આપણે મધ્યવર્તી સ્થિતિના માપથી અને પ્રસારમાનના જે માપ શીખી ગયા એ માપની મદદથી આપણે એનું પૃથ્થકરણ કરી શકતા હતા। પૃથ્થકરણ કરી શકાય છે। આ માપો દ્વારા સમષ્ટિના અવલોકનોના બંધારણ વિશેનો અભ્યાસ આપણે અગાઉના પ્રકરણમાં કર્યો। હવે સમષ્ટિના અવલોકનના બંધારણ આ જે વાત છે એ આપણે અગાઉના ચેપ્ટરમાં ભણી ગયા। મધ્યવર્તી સ્થિતિમાન અને प्रसारमाननी मददथी अवर्गीकृत माहितीना अवलोकनोनी मध्यवर्ती स्थिति अने अवलोकनो मध्यवर्ती स्थितिमाननी आसपास केवी रीते वितरित थयेला छे तेनी आंशिक माहिती मळे छे, परंतु तेनो संपूर्ण ख्याल आवतो नथी। शुं के छे? मध्यवर्ती स्थितिमान अने जे प्रसारमान आपणे शीखी गया एनी मददथी आपणे अवर्गीकृत माहितीना अवलोकन मध्यवर्ती स्थिति અને અવલોકનના મધ્યવર્તી સ્થિતિની આસપાસ કેવી રીતે વિતરિત થયેલા છે એનો આપણને ખ્યાલ આવે છે। એની આંશિક માહિતી મળે છે। ચોક્કસ અથવા સંપૂર્ણ અથવા પૂરેપૂરી એવી આપણને માહિતી મળતી નથી। આપણે ખાલી એના વિશેનો અવલોકનો કેવી રીતે વિતરિત થયેલા છે એનો આપણને પ્રસારમાનના માપ ઉપરથી ખ્યાલ આવે છે। એનો સંપૂર્ણ ખ્યાલ આવતો નથી। આ અંગે વધુ માહિતી મેળવવા માટે સમષ્ટિની રજૂઆત આવૃત્તિ વિતરણના આવૃત્તિ વક્ર દ્વારા કરવામાં આવે છે। અને એના વિશેની જો વધુ માહિતી મેળવવી હોય તો જે સમષ્ટિની રજૂઆત છે એ એનો આવૃત્તિ વક્ર દોરી અને કરવામાં આવે છે। એટલે કે આવૃત્તિ વક્ર દ્વારા તમને જે એનું
કહેવાય ને આંશિક અથવા તો સંપૂર્ણ ખ્યાલ તમે ત્યારે જ મેળવી શકો કે જ્યારે આવૃત્તિ વક્ર તમે એનો આવૃત્તિ વિતરણ જે આપેલું હોય એનો તમે વક્ર દોરો, તો એ વક્રના આધારે તમને ખબર પડી રહે કે મધ્યવર્તી સ્થિતિના માપની આસપાસ અવલોકનો ચોક્કસ કેટલા પ્રમાણમાં વિતરિત થયેલા છે. આમ સમષ્ટિના આવૃત્તિ વિતરણના આવૃત્તિ વક્ર પરથી આવૃત્તિ વક્રની દિશા, આકાર અને સ્વરૂપનો અભ્યાસ કરી શકાય. જેમ કે આવી રીતે સમષ્ટિનું જે આવૃત્તિ વિતરણ છે એનું આપણે આવૃત્તિ વક્ર દોરીએ અને એ આવૃત્તિ વક્ર પરથી આપણે એ આવૃત્તિ વક્રની દિશા જાણી શકીએ છીએ, એનો આકાર જાણી શકીએ છીએ અને એનું જે સ્વરૂપ છે એ સ્વરૂપનો આપણે અભ્યાસ કરી શકીએ છીએ. એના આધારે આવૃત્તિ વક્રના આધારે સમષ્ટિ વિશે વધુ માહિતી મેળવવા ત્રીજા અગત્યના માપ વિષમતાનો અભ્યાસ કરીશું. ને સમષ્ટિ વિશેની માહિતી મેળવવા માટે આજે આપણે જે શીખવાના છીએ અથવા જે પ્રકરણ શરૂ કર્યું છે એ ત્રીજું અને અગત્યનું માપ છે વિષમતા. એનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. વિષમતાનો અર્થ સ્પષ્ટ કરતા પહેલા સંમિત આવૃત્તિ વિતરણનો ખ્યાલ મેળવીશું. હવે તમને એવો પ્રશ્ન થાય કે ટીચર વિષમતા એટલે શું? પરંતુ જો આપણે એ વિષમતા સમજવી તો એના માટે સૌપ્રથમ આપણે સંમિત આવૃત્તિ વિતરણ એટલે શું એ સમજવું ખૂબ જરૂરી છે. સંમિત વિતરણ ખબર પડે તો આગળ આપણે વિષમતા એની સમજી શકીએ. તો જો પેજ નંબર 172 ઉપર સંમિત આવૃત્તિ વિતરણ સંમિત આવૃત્તિ વિતરણ જો અંડરલાઈન કરજો ટેક્સ્ટ બુકમાં. જે સમષ્ટિના અવલોકનો બહુલકની કિંમતની બંને બાજુ જે સમષ્ટિના અવલોકનો બહુલકની કિંમતની બંને બાજુ સમાન રીતે વિતરિત થયેલા હોય તેવા આવૃત્તિ વિતરણને સંમિત આવૃત્તિ વિતરણ કહે છે. હવે જો બોર્ડ ઉપર પણ હું લખું છું, જે સમષ્ટિના અવલોકનો બહુલકની કિંમતની બંને બાજુ સમાન રીતે વિતરિત થયેલા હોય તેવા આવૃત્તિ વિતરણને સંમિત આવૃત્તિ વિતરણ કરીએ છે. આ થયો સંમિત આવૃત્તિ વિતરણનો અર્થ અથવા સંમિત આવૃત્તિ વિતરણ એટલે શું? બરાબર, આ એક માર્કમાં આપણે પૂછાય છે. સંમિત આવૃત્તિ વિતરણ એટલે જે સમષ્ટિના અવલોકનો બહુલકની કિંમતની બંને બાજુ સમાન રીતે વિતરિત થયેલા હોય તેવા આવૃત્તિ વિતરણને સંમિત આવૃત્તિ વિતરણ કહે છે. બરાબર, આ પ્રકારના આવૃત્તિ વિતરણના આવૃત્તિ વક્રને સંમિત આવૃત્તિ વક્ર કહે છે. અને આ પ્રકારનું જે આવૃત્તિ વિતરણ છે સંમિત આવૃત્તિ વક્ર કોને કહે છે? તો સંમિત આવૃત્તિ વક્ર. તો સંમિત આવૃત્તિ વિતરણના સંમિત
આવૃત્તિ વિતરણના આવૃત્તિ વક્રને સમમિત આવૃત્તિ વક્ર સમમિત આવૃત્તિ વક્ર કહે છે। સમમિત આવૃત્તિ વક્ર કોને કહે છે? તો સમમિત આવૃત્તિ વિતરણ, સમમિત આવૃત્તિ વક્ર। તો કે સમમિત આવૃત્તિ વિતરણ પરથી જે વક્ર દોરવામાં આવે છે એને સમમિત આવૃત્તિ વક્ર કહે છે। આ પ્રકારના આવૃત્તિ વિતરણનો આવૃત્તિ વક્ર સામાન્ય રીતે ઘંટાકાર સ્વરૂપનો હોય છે। સમમિત આવૃત્તિ વક્ર કેવો હોય છે? तो सममित आवृत्ति वक्र संपूर्ण घंटाकार स्वरूपनो હોય છે। સમમિત આવૃત્તિ વક્ર કેવો હોય છે? તો સમમિત આવૃત્તિ વક્ર સામાન્ય રીતે ઘંટાકાર સ્વરૂપનો હોય છે। બરાબર। આપણે કામદારોના દૈનિક વેતનના આવૃત્તિ વિતરણના ઉદાહરણથી આવૃત્તિ વક્ર, હવે ત્યાં તમને એક્ઝામ્પલ આપેલું છે એ આપણે કશું જોવાનું નથી। હવે સામેના પેજ પર આવી જાઓ। સામેના પેજ નંબર 173 ઉપર સમમિત આવૃત્તિ વક્ર માટેની અમુક બાબતો આપેલી છે એ જોઈએ અને પછી એના લક્ષણો જોઈએ। જો હવે સમમિત આવૃત્તિ વક્ર પરથી જોઈએ તો પહેલું છે x બાર m m0। હંમેશા મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેયની કિંમત કેવી થશે? સરખી। ત્રણેયની કિંમત કેવી થશે? સરખી થશે। બીજું આપણને કીધું છે q3 - m m - q1, એટલે કે ત્રીજી ચતુર્થકમાંથી મધ્યસ્થની બાદબાકી અને મધ્યસ્થમાંથી પહેલા ચતુર્થકની બાદબાકી બંનેનો તફાવત કેવો થાય? સરખો જ। બંનેની બાદબાકી અથવા બંનેનો તફાવત કેવો થશે? સરખો। એટલે q3 થી મધ્યસ્થ સુધીનું અંતર અને મધ્યસ્થથી q1 સુધીનું અંતર તફાવત બંને સરખા થાય છે। હવે જો આગળ વધો। આવૃત્તિ વિતરણનો આવૃત્તિ વક્ર ઘંટાકાર સ્વરૂપનો મળે છે। હવે આવૃત્તિ વિતરણનો આવૃત્તિ વક્ર કેવો હોય છે? તો કે ઘંટાકાર સ્વરૂપનો હોય છે। બરાબર। હવે જો સમમિત આવૃત્તિ વિતરણના લક્ષણો, સમમિત આવૃત્તિ વિતરણના આપણને અહીંયા લક્ષણો આપેલા છે, માત્ર 2 લક્ષણ છે એ જોઈ લઈએ। સમમિત આવૃત્તિ વિતરણના સામાન્યતઃ લક્ષણો। સમમિત આવૃત્તિ વિતરણના લક્ષણો। જો સૌપ્રથમ લક્ષણ મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમત સમાન હોય છે। હવે પહેલું લક્ષણ શું છે? પહેલું લક્ષણ કે મધ્યક, મધ્યસ્થ અને બહુલકની
કિંમત સમાન હોય છે. કેવી હોય છે? સમાન એટલે કે સરખી હોય છે. અર્થાત x બાર ઇઝ ઇક્વલ ટુ m ઇઝ ઇક્વલ ટુ m0 એટલે કે x બાર ઇઝ ઇક્વલ ટુ m ઇઝ ઇક્વલ ટુ m0. આ લક્ષણ પહેલું સંમિત આવૃત્તિ વિતરણનું. એના પછીનું લક્ષણ બીજું શું કહે છે? બીજું લક્ષણ પ્રથમ ચતુર્થક અને તૃતીય ચતુર્થક એ મધ્યસ્થથી સમાન અંતરે હોય છે. પ્રથમ ચતુર્થક Q1 અને તૃતીય ચતુર્થક Q3 એ મધ્યસ્થ M થી સમાન અંતરે આવેલા હોય છે. એટલે કે Q1 અને Q3 મધ્યસ્થ M થી સમાન અંતરે હોય છે. એટલે કે Q3 માઈનસ M બરાબર એટલે કે Q3 માઈનસ M બરાબર M માઈનસ Q1. આ મધ્યસ્થ M થી સમાન અંતરે ચતુર્થક હોય છે. એટલે કે ત્રીજા ચતુર્થકથી મધ્યસ્થનો તફાવત અને મધ્યસ્થથી પહેલા ચતુર્થકનો તફાવત એ કેવા હોય છે? ઇક્વલ એટલે કે સમાન અંતરે આવેલા હોય છે. જો હવે એના પછી આગળ વધો. હવે આપણે લક્ષણ જોતા હતા, એમાં પાછું સંમિત વિતરણના લક્ષણ જોયા. હવે આગળ જો આવૃત્તિ વિતરણનો આવૃત્તિ વક્ર સામાન્ય રીતે ઘંટાકાર સ્વરૂપનો હોય છે. શું કહે છે? આવૃત્તિ વિતરણનો આવૃત્તિ વક્ર સામાન્ય રીતે કેવો હોય છે? ઘંટાકાર સ્વરૂપનો હોય છે. બીજું, બહુલકની બંને બાજુ સરખી અંતરે આવેલા અવલોકનની આવૃત્તિ સામાન્ય રીતે વિતરિત થયેલ હોય છે. જો આપેલ કોઈ આવૃત્તિ વિતરણમાં ઉપરોક્ત લક્ષણનો અભાવ હોય તો તે આવૃત્તિ વિતરણ સંમિત નથી. એટલે આમાં આપણે કહેવું હોય તો ત્રીજું આપણે શું કહી શકીએ? તો કે ત્રીજું લક્ષણ આપણે એવું લઈ શકીએ કે આવૃત્તિ વિતરણનો આવૃત્તિ વક્ર આવૃત્તિ વિતરણનો આવૃત્તિ વક્ર સામાન્ય રીતે ઘંટાકાર સ્વરૂપનો હોય છે. એના પછી ચોથું, બહુલકની બંને બાજુ સરખે અંતરે બહુલકની બંને બાજુ સરખે અંતરે આવેલ અવલોકનની આવૃત્તિ સમાન રીતે વિતરિત થયેલ હોય છે. આ મુખ્ય 4
સંમિત આવૃત્તિ વિતરણના લક્ષણો. બરાબર, પહેલું લક્ષણ આપણે શું કીધું કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક. મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમત કેવી હોય છે? સમાન હોય છે, એટલે કે x બાર બરાબર m બરાબર m0. બીજું લક્ષણ આપણે શું કીધું તો કે પ્રથમ ચતુર્થક q1 અને તૃતીય ચતુર્થક q3 એ મધ્યસ્થ m થી સમાન અંતરે આવેલા હોય છે, એટલે કે q3 - m બરાબર m - q1. ત્રીજું લક્ષણ આપણે શું જોયું તો કે આવૃત્તિ વિતરણનો વક્ર સામાન્ય રીતે કેવો હોય છે? ઘંટાકાર સ્વરૂપનો હોય છે. આવૃત્તિ વક્ર કેવો હોય છે? ઘંટાકાર સ્વરૂપનો હોય છે. ચોથું, બહુલકની બંને બાજુ સરખે અંતર આવેલ અવલોકનની આવૃત્તિ સમાન રીતે વિતરિત થયેલી હોય છે, એટલે કે બહુલક જે છે એ બહુલકની બંને બાજુ આવૃત્તિ કેવી હોય છે? સમાન હોય છે. બંને બાજુ આવૃત્તિ સમાન હોય, અને આવૃત્તિ સમાન હોય તો જ આવૃત્તિનો જે વક્ર છે એ વક્રના બે છેડા બંને બાજુ સમાન રીતે લંબ હોય. જો કોઈ બાજુ આવૃત્તિ વધુ હોય, કોઈ બાજુ આવૃત્તિ ઓછી હોય, તો જે એના કહેવાય ને કે વક્રનો જે છેડો છે એ છેડો લંબાઈ જાય, અને છેડો લંબાઈ જાય તો એ આવૃત્તિ વિતરણ સંમિત કહેવાતું નથી. આપણે તો શેની જોઈ છે? સંમિત આવૃત્તિ વિતરણની જ વાત કરી છે. તો સંમિત ત્યારે જ કહેવાય કે જ્યારે એ બહુલક છે એ બંને બાજુ અવલોકનો સમાન રીતે વિતરિત થયેલા હોય. બરાબર, જો હવે આગળ વધો. જો આપેલ કોઈ આવૃત્તિ વિતરણમાં આ લક્ષણોનો, આ ચાર લક્ષણોમાંથી કોઈ લક્ષણોનો અભાવ જોવા મળે તો એ આવૃત્તિ વિતરણ સંમિત નથી. આમાંથી કોઈ લક્ષણનો અભાવ જોવા મળે તમને આવૃત્તિ વિતરણમાં, તો એ આવૃત્તિ વિતરણ આપણે સંમિત આવૃત્તિ વિતરણ કહેશું નહીં. બરાબર, જો હવે તો સંમિત નથી તેમ કહેવાય છે, તો એ આવૃત્તિ વિતરણ સંમિત નથી એવું આપણે કહીશું. હવે સંમિતતા કે સુડોળતાના અભાવવાળા આવૃત્તિ વિતરણને વિષમ આવૃત્તિ વિતરણો કહેવામાં આવે છે, અને આમ આવૃત્તિ વિતરણમાં સંમિતતાના અભાવને વિષમતા કહેવામાં આવે છે. હવે આપણે એ લખવાનું છે, પણ પહેલા આટલું તમે લખી લો, પછી એ તમને સમજાવો અને લખાવો. બરાબર, પહેલા આટલું તમે લખી લો અને આ લખી લો, પછી આપણે એ સમજીએ વિષમતા અને સંમિત નહીં એવું વિષમ આવૃત્તિ વિતરણ. ઝડપથી નવા પેજે ચેપ્ટરનું હેડિંગ આપી દો, ચેપ્ટર 5, અને એમાં લખો સંમિત આવૃત્તિ વિતરણ, પછી સંમિત આવૃત્તિ વક્ર. જેટલું બોર્ડ ઉપર લખ્યું છે એ બધું જ તમારે લખવાનું છે, તો ઝડપથી લખી નાખો. ચલો,
ચલો લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ચલો લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તો હવે આજના વિડીયોમાં આપણે આટલું આજે રાખી નેક્સ્ટ વિડીયોમાં આપણે અહીંથી આગળ વધીશું. વિષમ આવૃત્તિ વિતરણ અને વિષમતા કોને કહે છે, પેજ નંબર 174 પર જે ડેફિનેશન છે ત્યાંથી આપણે નેક્સ્ટ વિડીયોમાં શરૂઆત કરીશું. આજના વિડીયોમાં આપણે આટલું રાખીએ. બરાબર, ફેરબુકની અંદર આટલું વ્યવસ્થિત બધું નવા પેજથી હેડિંગ ચેપ્ટરનું આપીને વ્યવસ્થિત લખાઈ ગયું હશે. તમારે સમય ઘણો આપ્યો, 5 મિનિટ ઉપર તમને સમય લગભગ લખવાનો આપેલો. વ્યવસ્થિત ફેરબુક બનાવજો, બરાબર, અને ચેપ્ટરમાં વ્યવસ્થિત લખી નાખજો, બરાબર, જેથી કરી અને આ બધું જે છે એ પરીક્ષામાં 1 માર્ક 2 માર્ક અને 3 માર્કમાં થિયરીમાં પૂછાય છે એ જ બધું છે, બરાબર. એટલે આ એક વખત ઘરે કાલે અથવા તો તમે આ પછીનો જે વિડીયો જોવા બેસો, આના પછીનો એ વિડીયો જોવા બેસો એ પહેલાં આટલું બાય આર્ટ તૈયાર કરી નાખજો. ઓકે, ચલો આવજો.